માનનીય શ્રી અમુલભાઈ ધારાસભ્યનું સ્વાગત અમારા મનુ મહારાજ જેના પથદર્શનથી આ યજ્ઞ થઈ રહ્યો છે. આ યજ્ઞના પથદર્શક મનુ મહારાજ છે અને માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈનું સ્વાગત મનુ મહારાજે કર્યું. ત્યાર પછી અમારા ભાણાભાઈ માનનીય શ્રી માનસિંહભાઈ માનસિંહભાઈ અમારા ભાણાભાઈ અમારા 108 છે અમારા કેતેશ્વર મહાદેવ મંદિરના સિંદુરમ સ્નેહવર્ધંચ ગૃહ્યતા પરમેશ્વર. ભગવાનને ધૂપ દીપ આપી દેજો ભાઈ, ધૂપ દીપ પ્રગટાવી આપો અને પછી ધૂપ દીપ હવે અમારા શંકરભાઈનું સ્વાગત પોતે અમારા સાહેબ આવી ગયા. ભૂદેવો મધ્યપેટના દરેક દેવોને સ્થાપનો પર વિરાજમાન વ્યવસ્થા કરજો. નંદુભાઈ તરફથી સ્વાગત અમારા શંકરભાઈનું કરી રહ્યા છે. મહાદેવ ખૂબ પ્રસિદ્ધિ યશ કીર્તિ આપે એવી મહાદેવને પ્રાર્થના. ધૂપ દીપ થઈ જાય એટલે તરત જ ભગવાનને એમની પીઠ ઉપર પધરાવી દો. કેતેશ્વર મહાદેવ કી જય. આપણે યાદ છે. શારદા સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અને શારદા સ્કૂલના અમારા વડીલ વિષ્ણુભાઈ રાવલ દ્વારા અમારા ભીખાભાઈનું સ્વાગત કરશે. ના, ભીખાભાઈનું સ્વાગત થશે. આજે ભીખાભાઈ નહીં બોલવાનું તમારે. એક મિનિટ, ભીખાભાઈ ક્યાં છે? ત્યાં અમારા શારદા સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અને ટ્રસ્ટી સાહેબ વિષ્ણુભાઈ રાવલ પોતે અમારા ભીખાભાઈનું સ્વાગત કરશે. ઓમ સહસ્રધીરેખા પૂરુતઃ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિકો સર્વદ્વિવા ત્યતિષ્ઠદશાંગુલમ. યજમાનોની પીઠ આગળ છે ત્યાં પણ કહી દેજો એમના બધા ભગવાન પધરાઈ જાય એટલે એમને સ્થાપન કર્યા છે ત્યાં બધા દેવો એમના પધરાવી દો. ભૂદેવો પધરાવી દીધા ભાઈ. બધું મૂકી દેજો. ત્યાં સરસ નૈવેદ્ય મૂકેલું છે. દરેક દેવોને એક એક સ્થાપનની અંદર અલગ હોય તો એ રીતે જે પ્રમાણે તમને ભગવાન સૂચ્યા એ રીતે દરેક ભગવાનને ગોઠવી દો. પહેલામાં ગણપતિ દાદા યજમાનના જમણા તરફ, બીજામાં માતાજી, ત્રીજાની અંદર નવગ્રહ રુદ્ર જે જે દેવો છે બધાને ગોઠવી દો. જે ફોટામાં હોય તે ઉપર મૂકી દો. ઉપર મૂકી દો. जनता की पूरी जवाजी पंडाल की नाभ्य आधिदन्तरिक्षको जष्णद्यौः समवर्तत अद्भ्यां भूमिर् दिशः श्रोत्रात् तथा लोका अकलवयन्. ભગવાનને એમના સ્થાન પર બિરાજમાન થઈ જાય એટલે જમાડીશું આપણે. વિદ્વાનો ભૂદેવો ભગવાનને જમાડજો એટલે પછી આપણે તરત જ પાછા જમવા માટે જઈ શકાય. જ્યાં સંકેત આપજો ભાઈ થઈ જાય એટલે અમને ખ્યાલ નહીં આવે. મુખ્ય યજમાનના તમામ પ્રતિમાઓને પીઠો પર મૂકજો અને બાકીના પોતાની કુંડ આગળની પીઠ પર યજમાનોના ચણા, લાકડા, ઘી, વિવેક મૂકી અને તૈયાર રાખજો. અમને સ્થાપનની તૈયારી છે. 2 મિનિટ માટે આપણા મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સર 1 મિનિટ ખાલી તમારો આશીર્વચન આપી આ યજ્ઞને સફળ બને એવી શુભેચ્છાઓ આપો. બધાને શ્રાવણ મહિનાના આ યજ્ઞમાં જય મહાદેવ. આજે આ શ્રાવણ મહિનો વિશિષ્ટ છે. 5 સોમવાર, પહેલો સોમવારથી શ્રાવણ પૂરો શરૂ થયો ને આ 5મા સોમવારે પૂરો થશે. આવું વર્ષો પછી યોગ આવ્યો છે. આવું ક્યારેય થતું નથી. જેટલા તહેવારો આવ્યા, જન્માષ્ટમી પણ સોમવારે આવી, રક્ષાબંધન પણ સોમવારે આવી અને સોમવતી અમાસ છે આજે એ પણ સોમવારે આવી. એટલે આપણે બધા નસીબદાર છે કે આ યજ્ઞનો લાભ આજે આપણને મળ્યો છે. જ્યારે અહીંયા આવીએ છીએ અને આ મંડપમાં દાખલ થઈએ છીએ ત્યારે આના
જે એક વાઇબ્રેશન્સ હોય છે એ વિશિષ્ટ પ્રકારના હોય છે. અહીંયા આપથી આપણને જે ઉર્જા મળે છે, હિન્દુ સંસ્કૃતિમાં કીધું છે કે આપણા યજ્ઞોમાં એટલી તાકાત છે, આપણા ઋષિ મુનિઓમાં એટલી બધી તાકાત છે, આપણા ભૂદેવોમાં એટલી બધી તાકાત છે કે એ લોકો ધારે તો જમીનમાંથી પાણી લાવી શકે ને ધારે તો જમીનમાંથી અગ્નિ પણ પ્રગટ કરાવી શકે, અને એના કેટલાય દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. આ દેશના યશસ્વી વડાપ્રધાન કોઈ રાજકીય વાત કરવી નથી, પણ આ સંસ્કૃતિને ટકાઈ રાખવા માટે કે મહાકાળનો કોરિડોર હોય કે બનારસના મંદિરનો કોરિડોર હોય, મહાકાળી માતાનું મંદિર હોય, બધાના જીર્ણોદ્ધાર થઈ ગયા છે. આવા સુંદર પ્રસંગે આપણે બસ દાદાના ચરણોમાં, કારણ કે આ તો દેવાધિદેવ છે, દેવ તો બધા હોય પણ મહાદેવ તો દેવાનો દેવ છે, એની એક જ પ્રાર્થના કરીએ કે તમારી એવી કૃપા અમારા ઈસનપુર, અમારું લાંબા, અમારું મણિનગર, અમારું કર્ણાવતી શહેર, અમારું ગુજરાત રાજ્ય અને દેશ પર રહે. લોકોને સુખાકારી રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, વરસાદ સારો છે, અનાજ પાણી સારા થાય, અને આપણે ખૂબ સારી રીતે આપણી સંસ્કૃતિને જાળવી રાખી, આપણા ભવિષ્યના બાળકોને જાળવી રાખી અને ખૂબ સારું જીવન જીએ, એ જ આજના દિવસે પ્રાર્થના હોઈ શકે. અહીંયાના બધા જ આયોજક મિત્રો, મારે ગયા વર્ષે વાત થઈ હતી કે આવું કરવું જોઈએ ને કરવું જોઈએ, હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એમને માટે, બધા કાર્યકરો અને અભૂતપૂર્વ. આમ અહીંયા ખરેખર કોઈ જોઈએ, મને આજે એમ હતું કે મેં 1992માં એક દેવીયાગ કર્યો હતો ત્યારે નરેન્દ્રભાઈ આવ્યા હતા, પણ જો આજે અહીંયા હોત તો એમને પણ આવવાનું ગમે એવો આ યજ્ઞ થઈ ગયો છે, એવું આ અભૂતપૂર્વ કામ છે. ફરી એક વખત બધાને ધન્યવાદ આપું છું. અમે આના ફોટોગ્રાફ્સ લીધા છે, આની રીલ કરી છે, અમે ચોક્કસ પ્રધાનમંત્રીને આ મોકલાવાના છે કે તમારું મણિનગર હજી સચવાઈ રહ્યું છે અને જળવાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. જય ગુજરાત, જય મહાદેવ.